મિત્રો, જમ્મુ કાશ્મીરના પહેલગામ આતંકી હુમલા બાદ ભારત સરકાર એક્શનમાં આવી છે. પાકિસ્તાન વિરુદ્ધ અનેક નિયમો લગાવી ગુજરાત તેમજ ભારતમાં રહેતા અનેક પાકિસ્તાની મુસલમાનોને ફરી પાકિસ્તાનમાં રવાના કરવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 15 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે કે આટલા દિવસમાં આ લોકો પાકિસ્તાનમાં પહોંચી જાય. ત્યારે મિત્રો, હવે સવાલ એ થાય છે કે જો બધા મુસલમાન ગુજરાત તેમજ ભારત છોડીને જતા રહે તો શું થશે? શું મુસ્લિમ સમાજ પાકિસ્તાન જતો રહે તો ભારતને નુકસાન થશે કે ફાયદો? શું આતંકી હુમલા બંધ થઈ જશે? શું દેશમાં શાંતિનો માહોલ રહેશે? મિત્રો, તમે પણ જાણવા માંગો છો ને, તો ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ. આજે આપણે વિસ્તારથી વિશ્લેષણ કરીશું, જે આજથી પહેલાં તમને કોઈએ જણાવ્યું નહીં હોય કે મુસ્લિમ લોકોના જવાથી રાજ્ય તેમજ દેશને શું નુકસાન અને ફાયદો થશે. મિત્રો, જો આવું થાય તો ભારતમાં એક નવી સવાર પડશે. થોડા દિવસો સુધી ઉજવણીનો માહોલ રહેશે અને તે તારીખ ઇતિહાસમાં લખાઈ જશે. શક્ય છે કે આ ખાસ દિવસને રાષ્ટ્રીય મહત્વનો દિવસ જાહેર કરવામાં આવે. વીએચપી, બજરંગ દળ અને અન્ય હિન્દુ સંગઠનોને બધું જ નીરસ લાગશે. ધીમે ધીમે ખ્યાલ આવશે કે જેલોની સંખ્યા જરૂરિયાત કરતાં ઘણી વધારે છે, તેમાં પણ ઘટાડો કરવો પડશે. પોલીસ, સેના અને અર્ધલશ્કરી દળોની નવી ભરતીમાં પણ ઘટાડો થશે, કારણ કે સરઘસ પર પથ્થરમારો બંધ થઈ જશે. મિત્રો, કદાચ આ બધા ફાયદા દેશને થઈ શકે છે. આ આપણી કલ્પના છે. પરંતુ મિત્રો, મુસ્લિમ લોકોના જવાથી દેશને ઘણું બધું નુકસાન થઈ શકે છે. એ કેવી રીતે? ચાલો આપણે વિસ્તારથી જાણીએ. મિત્રો, આ પ્રશ્ન ખૂબ ગંભીર અને સંવેદનશીલ છે. જો કલ્પનાત્મક રીતે બધા મુસલમાન ભારત છોડીને જતા રહે તો ઘણા સ્તરો પર અસર પડશે. ભારત વિશ્વનું સૌથી મોટું લોકશાહી તંત્ર, જેની તાકાત એની વિવિધતા છે. આજે ભારતમાં લગભગ 20 કરોડથી વધારે મુસલમાન વસે છે. આ દેશના વિકાસમાં, સંસ્કૃતિમાં અને સમૃદ્ધિમાં મુસલમાનોનું યોગદાન અફાટ છે. સૌથી પહેલા આર્થિક અસર. મિત્રો, ભારતમાં મુસલમાન સમુદાય વેપાર, ઉદ્યોગ, ફેશન, ફિલ્મ, ખાદ્ય ઉદ્યોગ વગેરેમાં મોટો ફાળો આપે છે. તેમના વિલોપાતથી ઘણા ક્ષેત્રોનું નુકસાન થશે. ભારતીય સંસ્કૃતિ એ વિવિધતાઓથી ભરેલી છે. કલા, સંગીત, ખોરાક, ઉદાહરણ તરીકે ઉર્દૂ શાયરી, મુગલ સ્થાપત્ય, બિરયાની જેવી વસ્તુઓ મુસલમાન સમુદાયથી પ્રેરિત છે. આ બધું ગુમાવવું ભારતની ઓળખને નુકસાન થશે. સામાજિક અસંતુલન. ધર્મ આધારિત વિભાજન ભારતના બંધારણની આધારિત ક્ષમતા અને ધર્મનિરપેક્ષતા માટે પડકારરૂપ બનશે. આંતરરાષ્ટ્રીય પ્રતિસાદ. દુનિયાભરમાં ભારતની છબી, ખાસ કરીને માનવ અધિકાર અને લોકશાહી મુદ્દે ગંભીર રીતે નુકસાન પામે. સારાંશ રૂપે, ભારતની વિશાળતાની અને ભવિષ્યની શક્તિ તેવી વિવિધતા અને લોકતામાં છે. કોઈ પણ સમુદાયનું ખોવાવું આખા દેશમાં ખાલીપો અને અસંતુલન લાવશે. મિત્રો, ટૂંકમાં આપણે સમજીએ તો ભારતની વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિમાં ખોટ પડી જશે. અર્થતંત્રને મોટો ફટકો લાગશે. લાખો બિઝનેસ અને નોકરીઓ પર અસર પડશે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની છબી ધૂંધળી પડી શકે. સમાજમાં ભય અને નફરતનો બીજ ઉગશે, જે આપણે ક્યારેય ઈચ્છતા નથી. અસલી શક્તિ એ છે જ્યારે આપણે બધા સાથે રહીને એક મજબૂત ભારત બનાવીએ.